નમસ્કાર મિત્રો. ઘણા બધા લોકો અમને પૂછતા હોય છે કે સાહેબ, આ કેન્સરનું નિદાન કેમ હંમેશા છેલ્લા સ્ટેજમાં થતું હોય છે? એ નિદાન વહેલું કરી શકીએ, કોઈની પેટમાં ટ્યુમર હોય અને શરૂઆતના સ્ટેજમાં નિદાન કરી શકીએ એવું શક્ય બને ખરું? તો એનો જવાબ છે હા. પણ મારે થોડો જવાબ તમને સમજાવવો પડશે. જાપાનની અંદર એક ઉદાહરણ તમને આપું. જાપાનની અંદર જઠર એટલે કે સ્ટમક એનું કેન્સર બહુ જ કોમન છે. એટલે ત્યાંની ગવર્મેન્ટે એક રૂલ બનાવ્યો કે 50 વર્ષ પછી દરેક વ્યક્તિને એન્ડોસ્કોપી કરવાની, તકલીફ હોય કે ન હોય. એવું કરવાથી આજની સ્થિતિમાં ત્યાં એવું છે કે લગભગ 50% જેટલા જઠરના કેન્સર પહેલા સ્ટેજમાં નિદાન થાય છે અને લગભગ મોટાભાગના આ પેશન્ટ સંપૂર્ણપણે સારા થઈ જતા હોય છે. ભારતમાં હાર્ડલી 5% જઠરનું કેન્સર પહેલા સ્ટેજમાં પકડાતું હશે. કારણ એન્ડોસ્કોપી એટલે કે સ્ક્રીનિંગ પ્રોગ્રામ. સ્ક્રીનિંગ પ્રોગ્રામનો મતલબ હોય છે જે દેશ કે જે સમાજમાં જે કેન્સરનું પ્રમાણ વધારે હોય એ કેન્સર માટે સમાજના દરેક વ્યક્તિને અમુક ઉંમર પછી તપાસ કરવી. ચીલી દેશ છે, એમાં ગોલબ્લેડર એટલે કે પિત્તની થેલીનું કેન્સર ખૂબ વધારે છે, તો ત્યાંની ગવર્મેન્ટે એના માટે સ્ક્રીનિંગ પ્રોગ્રામ રાખેલો છે. અમેરિકાની અંદર મોટો આંતરડાનું જે કેન્સર હોય, કોલોન કેન્સર, એનું પ્રમાણ ખૂબ વધારે છે. એવું કહેવાય કે 80 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં દર 13માંથી 1 વ્યક્તિને કોલોન કેન્સર થાય. તો અમેરિકાની અંદર 50 વર્ષ પછીની દરેક વ્યક્તિને મોટા આંતરડાની એન્ડોસ્કોપી એટલે કે કોલોનોસ્કોપી કરવાની સલાહ આપવામાં આવે છે. આવું કરવાથી ત્યાં પણ મોટા આંતરડાનું કેન્સર ઘણીવાર ખૂબ શરૂઆતના સ્ટેજમાં નિદાન થતું હોય છે અને લગભગ પેશન્ટ સારા થઈ જતા હોય છે. તો પ્રશ્ન એ છે કે ભારતમાં આપણે શું કરી શકીએ? ભારતની અંદર દરેક હેલ્ધી વ્યક્તિના એટલે કે જેની કોઈ તકલીફ ન હોય એના રિપોર્ટ કરવા શક્ય નથી. પરંતુ એ શક્ય છે કે જે માણસને કોઈ ચોક્કસ કેન્સરનું જોખમ હોય એના રેગ્યુલર રિપોર્ટ કરી શકીએ. દાખલા તરીકે કોઈને સિરોસિસ ઓફ લીવર હોય એટલે કે દારૂ કે હેપેટાઇટિસ બી કે સીને લઈને જો લીવરમાં ડેમેજ હોય તો એ લોકોએ દર 6 મહિને લીવરની સોનોગ્રાફી અને એએફપી રિપોર્ટ કરાવવો જોઈએ. તો એવા કેસમાં લીવરનું કેન્સર શરૂઆતના સ્ટેજમાં નિદાન કરી શકાય. જે વ્યક્તિ લાંબા સમયથી માવો કે તમાકુ ખાતા હોય એ લોકોની મોઢા અને અન્નનળી આ 2 કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે હોય. તો એ લોકોમાં એવું કરી શકીએ કે દર 6 મહિને કે વર્ષે એટલીસ્ટ કોઈ નજીકમાં ડૉક્ટર પાસે જઈ અને મોઢાની તપાસ કરાવે. જો આવા લોકોમાં ખોરાક થોડો પણ અટકીને જાય તો અન્નનળીના કેન્સર માટે એન્ડોસ્કોપી કરાવી. એટલે કે આપણે સમાજની અંદર હાઈ રિસ્ક એટલે કે જેને કેન્સરનું જોખમ વધારે છે એવા માણસોને શોધી અને એનો જો રેગ્યુલર તપાસ કરવામાં આવે તો એવા લોકોમાં એક કેન્સરની શરૂઆતના સ્ટેજમાં પકડી શકાય છે. બહેનોની અંદર ગર્ભાશયના મુખનું કેન્સર, જેને આપણે કાર્સિનોમા સર્વિક્સ કહેતા હોઈએ, એનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તો એ લોકોમાં પેપ સ્મિયર કરીને ટેસ્ટ આવે છે જેના દ્વારા પણ આપણે ટાઈમ નિદાન કરી શકાતું હોય છે.